અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે પ્રતિન ચોકડી પાસે વોચ ગોઠવી એક ઇસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી પાસેથી બિયરના 36 નંગ ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹7,920 થાય છે. ગતરોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ સુરપાલસિંહ અને તેમની ટીમ પ્રતિન ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાલૈયા ચોકડી તરફથી 2 બેગ લઈને શંકાસ્પદ હાલતમાં ચાલતા આવતા એક યુવકને પોલીસે અટકાવ્યો હતો. પંચોની હાજરીમાં તેની તપાસ કરતા બેગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે યુવકની પૂછપરછ કરતા તેનું નામ હિતેશભાઈ હિંમતભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 25, રહેવાસી કુંભારવાડ, ભાવનગર હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પાસેથી હેવર્સ 5000 બ્રાન્ડના 500 મિલીની કુલ 36 નંગ બિયર ટીન કે જેની આશરે કિંમત ₹7,920 જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી છૂટક ખરીદીને લાવ્યો હતો. નંદુરબારથી ટ્રેન મારફતે બારડોલી પાસેના બિચાટ સ્ટેશને ઉતરી ત્યાંથી બસમાં બેસી અંકલેશ્વર આવ્યો હતો. આરોપી આ જથ્થો છૂટક વેચાણ અર્થે ભાવનગર લઈ જવાની ફિરાકમાં હતો, પરંતુ તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65A મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ મણિલાલ મુરજીભાઈને સોંપી હતી.